બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામેનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। દિયોદરને અલગ જિલ્લાની માંગ સાથેના પ્રદર્શનમાં એમએલએ કેશાજી ચૌહાણ જોડાયા। વિભાજનના વિરોધમાં રેલીના આયોજન બાદ ઓગળથી ગામે યોજાઈ સભા કે જ્યાં સભામાં પહોંચેલા દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે। હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા। હું ધારાસભ્ય તરીકે તમને સાંભળવા આવ્યો છું। આ મારો ધર્મ છે। મારી પ્રજાની વાત એમની વચ્ચે બેસીને સાંભળવી જ પડે। મારા વિસ્તારની વાત સરકાર સુધી પહોંચાડવી તે મારું કર્તવ્ય છે। દિયોદરના લોકોની માંગ છે કે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। સરકાર ઓગળ જિલ્લો જાહેર નથી કર્યો એટલે ઓગળજી મહારાજની ભક્તિમાં કમી રહી। આ ઓગળની ધરતી છે, સત્યની ધરતી છે ને સત્ય ક્યારેય પરાજિત નથી થતું તે પ્રકારેનું નિવેદન આપ્યું છે। મારી જયંતિભાઈના ભાઈ દર્શનભાઈની એમની ઈચ્છા હતી કે તમે અમને મળવા આવો એટલે હું તો આવ્યો તમને મળવા એટલે આવ્યો મળવા બેહાડો દળવા એટલે તમારી શું વાત છે વાત આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સાંભળવા માટે આવ્યો છું। મારી એ જવાબદારી છે, મારી ફરજ છે, મારું એ કર્તવ્ય છે, મારો એ ધર્મ છે કે પ્રજા શું કહે છે પ્રજાની વાત એમની વચ્ચે બેસીને સાંભળવી અને પ્રજાની વાત આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચાડવી મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે। પણ હમણે જયારે જિલ્લા વિભાજનની વાત મારા કોને આવી છતાં કે સરકારનું ધ્યાન દોર્યું હતું એ આ બધા જ જાણે છે કે ભાઈ આ વિસ્તારની જનતા ઓગળજી એ તમામ સમાજો, તમામ ધર્મો અને તમામ કોમો, તમામ જાતિઓમાં ઈષ્ટદેવ તરીકે પૂજાય છે અને એમના નામે જો જિલ્લો બનાવવામાં આવે એવી